જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા અમારા કોલીથળ ગામમાં। અમારું રામજી મંદિર બને છે ભાઈ, ઠાકર બાપાનો ચોરો, જે અમે કોલીથળમાં પાછળ હતા અને અત્યાધુનિકનું કામ હાલે છે। જોઈ લો, મસ્ત પથ્થરનો ને ક્રેન, ઈંટું રેતીન બધું ક્રેનથી ચડાવે છે। જો ઓલા ભાઈ છે ઉપલે ચડ્યા છે। ઊંચાઈ કેટલી છે ભાઈ આપણે આની? 42 ફૂટ ઊંચાઈ થાય। જો આ ક્રેનથી બધો માલ ચડે છે। જોવાનડા જો રેતી ચડાવી દીધી, હવે ઈંટું ચડાવે। અહીંથી કંઈક 42 ફૂટ ઊંચાઈ લઈ જવું એટલે ક્રેન સિવાય તો થાય નહીં। અહીંથી ભરી દે હમણાં ફટાફટી જોઈએ એમ ઉપર। પણ આ ઝીણું કામ એટલે બહુ વાર લાગે। કેટલો સમયથી આપણે બને છે ને? 6 મહિના થઈ ગયા અને હજી 6 મહિના જેવું થાય તો અમારું રામજી મંદિર તૈયાર થશે। જો કાંઈ ઘટે નહીં અમારું રામજી મંદિર। હા, ભગવાન વીજ મંદિરમાં પધારશે, કારણ કે આપણે બંગલામાં રહેવું ને અમારા ઠાકર બાપા રામચંદ્ર ભગવાન બધાય જૂના વર્ષો જૂનો હતો, અમે પાછળ હતા અને હવે બનશે એટલે બહુ લેટેસ્ટ મસ્ત બનાવશે, ભવ્યથી ભવ્ય, અતિ સુંદર। તમે બનાવેલું જોઈ ગયું, મસ્તીની ડિઝાઇન અને ઓરિજિનલ પથ્થરથી જ બને છે। બધે બનતા હોય પણ સિમેન્ટના પરમાંથી બનાવતા હોય, અમારે તો આ પથ્થરથી બને છે એટલે વર્ષો સુધી કાંઈ થાય હવે નહીં। આપણે તો ભાઈ આ કામ રાખતા નથી, પણ આનો બહુ ખર્ચો આવે। 2 કરોડના ખર્ચે આ અમારું ભવ્ય મંદિર થાય। જય જય શ્રી ઓકે જય આ મશીનરી આવી એટલે આ બધું કામ સરળ થઈ ગયા। પહેલાંના સમયમાં કેટલા માણસો જોતા મજૂર, આપણે આવડા મંદિર ઘણા જોયા છે જૂના પથ્થરના। અત્યારે તો જો આ ઓછા માણસોએ ઝડપથી કામ થાય। જો અમારી ક્રેન કાંઈ મેં પડી 6 મહિના ત્યાં ક્રેન ચાલુ છે। ખાલી હો ભાઈ, હા 51 ફૂટે ભગવાનનો, રામચંદ્ર ભગવાનનો ધજા ફરક છે ભાઈ। હાલો ભાઈ, ઠલો એટલે અમે જોઈ અમારા રામચંદ્ર ભગવાનનું મંદિર અત્યારે આમાં બિરાજે છે, ઠાકોરજી। અત્યારે અમારા મંદિર આમાં રાખ્યું છે, બની જાય એટલે મસ્ત નવા મંદિરમાં પ્રવેશ થશે। હા, ભગવાનના સાક્ષાત અમારા રામચંદ્ર ભગવાન ને ઠાકર બાપા બે સાક્ષાત હાજર જ હોય હો ભાઈ, મંદિર બનતું હોય ત્યારે। જો બોલો ભાઈ, નાની ક્રેન વાળો કેટલો જો અહીંથી દેખાય નહીં તો જો આમ નિશારા ઉપર બધું હાલતું હોય એ જ જગ્યાએ જાય। હાલો આપણે અહીંયા બ્લોગ પૂરો કરશું। જય જવાન જય કિસાન, જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય।